વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 19 જુલાઈ 2025 ને શનિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1. વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે ઓસ્ટ્રેલિયા સામે જૈમેકામાં રમાનારી પહેલી બે T20 મેચ પછી ક્રિકેટને અલવિદા કહેશે. 37 વર્ષીય રસેલ 2019થી T20 ફોર્મેટમાં રમી રહ્યો હતો. નંબર 2. નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ અને ભારત હવામાન વિભાગ પહેલીવાર દેશમાં હવામાન ડેરિવેટિવ્સ શરૂ કરશે. આ નાણાકીય સુરક્ષા માપદંડ હવામાનથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરશે. નંબર 3. બ્રિટને સામાન્ય ચૂંટણીઓમાં મતદાન કરવા માટેની લઘુત્તમ ઉંમર 18થી ઘટાડીને 16 વર્ષ કરી છે. અગાઉ 1969માં તે 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય લોકશાહીમાં યુવાનોની ભાગીદારી વધારવાનો છે. નંબર 4. દેશની પ્રથમ વિદેશી યુનિવર્સિટી સાઉથમ્પ્ટન યુનિવર્સિટીનું ઉદ્ઘાટન હરિયાણા ગુરુગ્રામમાં કરવામાં આવ્યું છે. પ્રથમ વર્ષમાં કોમ્પ્યુટર સાયન્સ, અર્થશાસ્ત્ર, એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ, બિઝનેસ અને ઇન્ટરનેશનલ મેનેજમેન્ટના અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. નંબર 5. મહારાષ્ટ્ર પશુપાલન અને મરઘા ઉછેરને કૃષિનો દરજ્જો આપનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આનાથી 3.7 કરોડથી વધુ પશુપાલકોને સબસિડી, સસ્તી વીજળી અને સંસ્થાકીય લોન જેવા લાભો મળશે. નંબર 6. દિલ્હી સરકારે એક રસ્તો એક દિવસ યોજનાને મંજૂરી આપી છે, જે 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ અંતર્ગત દરેક ઝોનમાં દરરોજ એક રસ્તો રિપેર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ સુધારવા અને અતિક્રમણ દૂર કરવામાં આવશે. નંબર 7. બિહાર ચૂંટણી વિભાગે અભિનેતા ક્રાંતિ પ્રકાશ ઝા અને અભિનેત્રી નીતુ ચંદ્રાને રાજ્ય સ્તરીય સ્વીપ આઇકોન તરીકે નામ આપ્યું છે. તેનો હેતુ લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો છે. નંબર 8. સેનાએ લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈએ સ્વદેશી વાયુ સંરક્ષણ પ્રણાલી પ્રકાશ પ્રાઇમનું પરીક્ષણ કર્યું છે. આકાશ શસ્ત્ર પ્રણાલીનું આ અદ્યતન સંરક્ષણ ઓછા ઓક્સિજનવાળા વિસ્તારો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નંબર 9. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટન અને જર્મનીએ પહેલીવાર દ્વિપક્ષીય સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. તે હુમલાના કિસ્સામાં મદદ અને ફાઇટર એરક્રાફ્ટ જેવા સાધનોના સંયુક્ત નિકાસનું વચન આપે છે. નંબર 10. બિહાર સરકારે 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આનાથી 125 યુનિટથી ઓછી વીજળી વાપરતા 1.67 કરોડ સ્થાનિક ગ્રાહકોને ફાયદો થશે. તે 1 ઓગસ્ટથી અમલમાં આવશે.